નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ, એટલે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પાઠની સ્ટોરી અને સમજૂતી જોઈ હતી. તો હવે આ ભાગની અંદર આપણે સ્વાધ્યાય જોઈએ, પાઠનું ભાષાંતર, એ બધું જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે ભાષાંતર જોઈએ. ચેપ્ટર 3. એક છોકરો હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકારો. આચાર્યએ ઉત્તર આપ્યો, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી, પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ડગી નહીં. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. તે દરરોજ મૂર્તિને નમન કરતો હતો. સવારથી માંડીને સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો હતો. એકવાર તે વનમાં ગુરુદ્રોણ, પાંડવો અને કૌરવો સાથે આવ્યા. એક કૂતરો તે બધાને જોઈ હસવા લાગ્યો. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું. ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, તારા આચાર્ય કોણ છે? ત્યારે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે, પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞા બુદ્ધિરૂપ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો આપણા માટે કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. પછી આત્મશ્રદ્ધાના બળ વડે તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. તો મિત્રો, આ આપણે ભાષાંતર જોયું. ભાષાંતર બાદ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો એમાં પ્રશ્નો છે, વિશેષ સ્વાધ્યાય. એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતિ સ્મ. એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો? તો જવાબ છે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ, કે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. પ્રશ્ન નંબર 2, આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા કીદૃશ ન અભવત. એટલે કે આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા કેવી ન થઈ? તો ઉત્તર છે, આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. શિથિલ એટલે કે ઢીલી, શિથિલ થઈ નહીં. પ્રશ્ન નંબર 3, એકલવ્ય કિમ અરચયત. એકલવ્યએ શું બનાવ્યું? તો ઉત્તર છે, એકલવ્ય આચાર્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચ્યત. એટલે એકલવ્યએ આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એકદા તસ્મિન વને, એકદા તસ્મિન વને ગુરુદ્રોણ કે સહ આગચ્છત. એટલે કે એક દિવસ તે વનમાં ગુરુદ્રોણ કોની સાથે આવ્યા? તો ઉત્તર છે, એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એટલે એક દિવસ ગુરુદ્રોણ કૌરવો અને પાંડવોની સાથે આવે છે. એક કુકુર કાન દ્રષ્ટવા અભષત. એટલે કે એક કૂતરો કોને જોઈને ભસવા લાગ્યો?
તો એકઃ કુક્કુરઃ કૌરવાન પાંડવાન ચ દ્રષ્ટવા અભષત, એટલે કે એક કૂતરો કૌરવો અને પાંડવોને જોઈને ભસવા લાગ્યો. પ્રશ્ન નંબર 6, એકલવ્ય કસ્ય પ્રતીકમ અસ્તિ, એટલે કે એકલવ્ય કોનું ચિહ્ન છે? તો એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીકમ અસ્તિ, એટલે એકલવ્ય ગુરુ શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, એકલવ્ય અસ્માન કિમ શિક્ષયતિ, એકલવ્ય આપણને શું શીખવે છે? તો ઉત્તર છે એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ, એટલે પોતાનો પ્રકાશ અને પોતાની બુદ્ધિ પોતે જ બનો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8, કુક્કુરસ્ય મુખમ બાણેઃ સીવિતમ દૃષ્ટવા દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત, એટલે કે કૂતરાનું મોઢું બાણ વડે સીવેલું જોઈને દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? ઉત્તર છે કુર્કુરસ્ય મુખમ બાણેઃ સીવિતમ દૃષ્ટવા દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્ય, એટલે કૂતરાનું મુખ બાણથી સીવાયેલું જોઈને દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય ગુરુજી કોણ છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કુક્કુરઃ કિમર્થમ અભષત, એટલે કૂતરો શા માટે ભસતો હતો? ઉત્તર છે એકદા વને ગુરુ દ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ આગચ્છત તાન દ્રષ્ટવા કુક્કુરઃ અભષત, એટલે કે એક દિવસ વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે આવ્યા હતા, તે જોઈને કૂતરો ભસવા લાગ્યો હતો. તો આ મિત્રો સંસ્કૃતના પ્રશ્નોના જવાબ છે. સંસ્કૃતની અંદર પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન, એકલવ્ય કોણ હતો? તો ઉત્તર છે એકલવ્ય વનમાં રહેતો એક છોકરો હતો. એકલવ્ય કોણ હતો? તો એકલવ્ય વનમાં રહેતો એક છોકરો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો ઉત્તર છે દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું શિષ્ય તરીકે તને સ્વીકારી શકતો નથી. ત્યારબાદ મિત્રો જોઈએ શબ્દોના આધારે વાક્યો બનાવો. શબ્દોના આધારે વાક્યો બનાવો. મિત્રો જે શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલો ધનુર્ધરઃ બાલકઃ શિષ્ય અને કુક્કુરઃ. તો ધનુર્ધર શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો ઉત્તર છે સહ કુશલ ધનુર્ધરઃ અભવત આત્મશ્રદ્ધયા બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. તો મિત્રો અહીંયા જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાનું છે. સહ કુશલ ધનુર્ધર અભવત આત્મશ્રદ્ધયા બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. બીજું વાક્ય મિત્રો બાલક એક બાલક આસીત, એટલે કે એક બાળક હતું. એક બાલક આસીત, એક બાળક હતું. તો એ મિત્રો બાલક શબ્દનો ઉપયોગ કર્યો. પ્રશ્ન નંબર 3, અર્જુન ગુરુ દ્રોણસ્ય પ્રિય શિષ્ય આસીત. તો એમાં શિષ્ય શબ્દનો ઉપયોગ કર્યો. શિષ્ય અર્જુન ગુરુ દ્રોણસ્ય પ્રિય શિષ્ય આસીત. ત્યારબાદ ચોથો પ્રશ્ન કુક્કુરઃ એક કુક્કુરઃ ભષતિ, એટલે કે એક કૂતરો ભસે છે. એક કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભષત. તો અહીંયા મિત્રો
ધનુર્ધર, બાલક, શિષ્ય વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કરી અને વાક્યો બનાવ્યા છે. ત્યારબાદ મિત્રો જોઈએ, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. તો નીચે જે મિત્રો વાક્ય આપેલા છે એ સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખવાનું છે. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીકમ અસ્તિ. એકલવ્ય ઈશ્વરની શ્રદ્ધાનું પ્રતીક છે, તો આ વાક્ય મિત્રો ખોટું છે એટલે આવ્યો ન. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીકમ અસ્તિ, તો કે ન. બીજો, એકલવ્ય બાણેહી કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એટલે કે એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખ્યું, તો આ મિત્રો વાક્ય સાચું છે એટલે આવશે આમ. આમ એટલે કે હા, કે ભાઈ એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખ્યું. ત્રીજો, આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. એટલે કે આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા ઢીલી પડી ગઈ, શિથિલ થઈ ગઈ, તો કે ના, આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા શિથિલ થઈ નહોતી. ચોથો પ્રશ્ન, દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. દ્રોણાચાર્ય એકલવ્યનો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકતો નથી. તો આ વાક્ય સાચું છે, કારણ કે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યનો શિષ્યના રૂપમાં સ્વીકાર કર્યો નહોતો. તો મિત્રો સાચા ખોટા વાક્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવો. કૌંસમાં ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું, સહ ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છતી. તો અહીંયા પટ શબ્દ છે, એ પટ ધાતુ પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો પઠિતુમ, પઠિતુમ. તો એવી જ રીતે બધા વાક્યમાં તુમ પ્રત્યે આપણે લગાડવાનો છે. પહેલું, સહ અધ્યાપક ખાલી જગ્યા ઈચ્છતી. અહીંયા ભવ, તો શું આવશે? ભવિતુમ. કે સહ અધ્યાપક ભવિતુ. મિત્રો જે શબ્દ છે એની પાછળ માત્ર તુમ લગાડવાનો છે, એટલે પઠિતુમ, ભવિતુમ. ત્યારબાદ બીજું વાક્ય, અહમ રોટિકા ખાલી જગ્યા ઈચ્છામી. તો અહીંયા મિત્રો ખાદ શબ્દ છે, તો અહીંયા તુમ પ્રત્યે લાગે એટલે શું બને? તો કે ખાદી તુમ. તો જવાબ આવ્યો ખાદી તુમ. ત્યારબાદ ત્રીજું, ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતીવા. અહીંયા ચલ શબ્દ છે, તો ચલને તુમ લાગે તો શું બને? ચલી તુમ. એટલે ભવાન ઉદ્યાને ચલિતુમ ઈચ્છતી વા. તો મિત્રો સાવ સહેલું છે, માત્ર જે ધાતુનું રૂપ છે એને માત્ર તુમ પ્રત્યે લગાડવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ધનુષ્યનું ચિત્ર દોરો. ચિત્ર શિક્ષકની મદદ વડે ધનુષ્યનું ચિત્ર તમારી નોંધ પોથીમાં દોરો. આ મિત્રો આપણે દોરવાનું નથી. ત્યારબાદ સ્વાધ્યાય, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવું. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવું એટલે કે બોલવું. એટલે આ શબ્દો માત્ર આપણે બોલવાના જ છે મિત્રો, બીજું કાંઈ એમાં કરવાનું નથી. એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્યરૂપેણ પર્યંતમ ઉત્થાપ્યતિ ગુરુ શ્રદ્ધાયા સ્વયં જ્યોતિ દુર્લભા. તો મિત્રો માત્ર શબ્દો આપણે બોલવાના છે. ત્યારબાદ મિત્રો બીજા સંસ્કૃત પ્રશ્નોના જવાબ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. તો મિત્રો એનો જવાબ છે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એટલે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે જાય છે? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે જાય છે? તો મિત્રો ઉત્તર છે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ. એટલે કે દ્રોણાચાર્યની પાસે અગચ્છત એટલે જાય છે. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એટલે એકલવ્યએ દ્રોણને શું કહ્યું? એકલવ્યને દ્રોણે શું કહ્યું? તો
તો એકલવ્યએ દ્રોણે શું કહ્યું? એકલવ્યએ દ્રોણે કહ્યું કે ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ, કૃપયા મામ સ્વીકુરુ. એટલે કે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી અને મારો સ્વીકાર કરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, દ્રોણઃ એકલવ્યમ કિમ અવદત. એટલે દ્રોણાચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો દ્રોણઃ એકલવ્યમ અવદત, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. એટલે દ્રોણે એકલવ્યને કહ્યું કે અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. કે હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું, હું તારો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકીશ નહીં. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, એકલવ્યઃ બાણેહિ કિમ અકરોત. એકલવ્યએ બાણો વડે શું કર્યું? એકલવ્યઃ બાણેહિ કિમ અકરોત. એકલવ્યએ બાણો વડે શું કર્યું? તો એકલવ્યઃ બાણેહિ એકસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એટલે કે એક કૂતરાનું મુખ સીવી નાખ્યું. એકલવ્યઃ બાણેહિ એકસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એટલે કે એકલવ્યએ બાણો વડે એક કૂતરાનું મુખ સીવી નાખ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. એટલે કે દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? તો ઉત્તર છે દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત, કહો તવ આચાર્ય. એટલે કે તારા આચાર્ય અથવા ગુરુજી કોણ છે? દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય ગુરુજી કોણ છે? ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીંયા આચાર્ય પ્રતિ શિક્ષયતિ અભષ્યત અને દ્રોણાચાર્યસ્ય આપેલા છે. તો એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું, એકલવ્યઃ ધનુર્વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત. સમીપમ એટલે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે ખાલી જગ્યાની પાસે ગયો. તો કોની પાસે ગયો? તો કે દ્રોણાચાર્યસ્ય. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે દ્રોણાચાર્યસ્ય. એટલે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. બીજું વાક્ય, એકલવ્યઃ ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત. એકલવ્યની ખાલી જગ્યા પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન થઈ. કોની પ્રત્યે? તો કે આવશે આચાર્યમ પ્રતિ. તો બીજી ખાલી જગ્યામાં આવશે આચાર્યમ પ્રતિ, એટલે આચાર્ય પ્રત્યેની. એટલે એકલવ્યની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન થઈ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા ખાલી જગ્યા. એક કૂતરો તેને જોઈને ખાલી જગ્યા શું કરતો હતો? તો કે અભષત. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે અભષત, એટલે ભસવા લાગ્યો. અભષત એટલે કે ભસવા લાગ્યો. ત્યારબાદ મિત્રો ચોથી ખાલી જગ્યા, એકલવ્યઃ અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. એટલે એકલવ્ય આપણને શીખવાડે છે, એટલે શિક્ષયતી. એટલે ચોથી ખાલી જગ્યામાં આવશે શિક્ષયતી. એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતાનો પ્રકાશ અને પોતાની બુદ્ધિ પોતે જ બનો. તો મિત્રો આ થઈ ખાલી જગ્યા. ત્યારબાદ મિત્રો પ્રશ્નો, આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી? તો આચાર્ય પ્રત્યે એકલવ્યની શિથિલ ન થાય તેવી અડગ શ્રદ્ધા હતી.
આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી? તો આચાર્ય પ્રત્યે એકલવ્યની શિથિલ ન થાય તેવી અડગ શ્રદ્ધા હતી. એકલવ્ય દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું? એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે શું કર્યું? તો એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે તે માટેની તેમની મૂર્તિ બનાવી. માટીની એક મૂર્તિ બનાવી, એક વૃક્ષ નીચે સ્થાપી અને પછી સવારથી માંડી સાંજ સુધી તેની સામે ધનુર્વિદ્યાનો સતત અભ્યાસ શરૂ કર્યો. તો એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા માટે શું કર્યું? તો તેમની એક માટીની મૂર્તિ બનાવી, એક વૃક્ષ નીચે તેમને સ્થાપી અને પછી સવારથી સાંજ સુધી તેની સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ મિત્રો 5મો પ્રશ્ન, એકલવ્ય આપણને શું શીખવે છે? એકલવ્ય આપણને શું શીખવે છે? તો જવાબ છે એકલવ્ય આપણને પોતે જ પોતાની જ્યોતિ એટલે કે પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ બનવાનું શીખવે છે. એકલવ્ય આપણને પોતે જ પોતાની બુદ્ધિ જ્યોતિ બનવાનું શીખવે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને શોધો. તો મિત્રો આ જે વિકલ્પો છે એની અંદર જે સાચો વિકલ્પ હોય એ આપણે શોધવાનો છે. તો પહેલો, એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતિ સ્મ? એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો? તો મિત્રો જવાબ છે ધનુર્વિદ્યા, કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. બીજો, એકલવ્ય બાણેહિ ખાલી જગ્યા મુખમ અસીવ્યત. એકલવ્ય બાણેહિ ખાલી જગ્યા મુખમ અસીવ્યત, એટલે એકલવ્યએ બાણો વડે કોનું મુખ સીવ્યું? શશકસ્ય એટલે કે સસલાનું, ગજસ્ય એટલે કે હાથીનું, વ્યાધ્રસ્ય એટલે કે વાઘનું, કે કુકુરસ્ય એટલે કે કૂતરાનું? તો મિત્રો જવાબ આવશે ડી, કુકુરસ્ય એટલે કે કૂતરાનું. એટલે એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખ્યું. ત્યારબાદ નીચે આપેલા નામ રૂપોમાંથી પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શોધીને લખો. નીચે આપેલા નામ રૂપોમાંથી પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શોધીને લખો. તો મિત્રો પ્રથમ પુરુષ એક વચનનું રૂપ અર્જુન, અર્જુનો, અર્જુનસ્ય, અર્જુનમ. તો મિત્રો અર્જુનમે જવાબ આવશે, કારણ કે અર્જુન પ્રથમ પુરુષ એક વચન રૂપ છે, અર્જુનો એ બહુવચન રૂપ છે, અર્જુનસ્ય એ ષષ્ઠી વિભક્તિનું રૂપ છે, જ્યારે અર્જુનમ એ બીજી વિભક્તિનું રૂપ છે. તો મિત્રો જવાબ આવશે અર્જુન, એટલે કે પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ. ત્યારબાદ મિત્રો એકલવ્ય ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છતિ સ્મ. મિત્રો સ્મ હોય એટલે ભૂતકાળનું રૂપ, એટલે પઠ્યનન, પઠનસ્ય, પઠિત્વા કે પઠિતુમ? તો આવશે પઠિતુમ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ, એટલે ભણવા ઈચ્છતો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ ઇદમ વાક્ય કહ વદતી? એટલે કે ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું. આ વાક્ય કોણ બોલે છે? અર્જુન બોલે છે, યુધિષ્ઠિર બોલે, દુર્યોધન કે એકલવ્ય? તો મિત્રો જવાબ આવશે ડી, એકલવ્ય. ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, આ વાક્ય એકલવ્ય બોલે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એકલવ્ય પ્રતિદિનમ કમ અનમત? એટલે એકલવ્ય દરરોજ કોને નમન કરતો હતો? દેવમ એટલે કે દેવોને, કૌરવાન પાંડવાન એટલે કે કૌરવોને પાંડવોને, ધનુષ્કાંડમ એટલે કે લાકડાના ટુકડાને, કે દ્રોણસ્ય મૂર્તિમ? તો મિત્રો જવાબ આવશે સી, દ્રોણસ્ય મૂર્તિમ. એકલવ્ય દ્રોણની મૂર્તિને નમન કરતો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, એકલવ્ય પ્રાતઃ કાલાત સાયંકાલ પર્યંતમ કિમ અકરોત? એટલે એકલવ્ય સવારથી સાંજ સુધી શું કરતો હતો? દેવોની પૂજા કરતો, દેવ પૂજા, ગુરુ ભક્તિમ, બાણ પ્રયોગમ કે ધનુર્વિદ્યા અભ્યાસમ? તો મિત્રો જવાબ આવશે ડી, ધનુર્વિદ્યા અભ્યાસમ. એકલવ્ય સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો.
ત્યારબાદ પ્રશ્ન નંબર 8, શનેહિ શનેહિ કહ કુશલ ધનુર્ધર અભવત, એટલે કે ધીમે ધીમે કોણ કુશળ ધનુર્ધર બની ગયું. શનેહિ શનેહિ કહ કુશળ ધનુર્ધર અભવત, ધીમે ધીમે કોણ કુશળ ધનુર્ધારી બની ગયું. અર્જુન, એકલવ્ય, યુધિષ્ઠિર કે સુયોધન. તો મિત્રો જવાબ આવશે બી, એકલવ્ય. ધીમે ધીમે એકલવ્ય કુશળ ધનુર્ધારી બની ગયો. પ્રશ્ન નંબર 9, ગુરુ દ્રોણ પાંડવૈ કૌરવૈ ચ ખાલી જગ્યા અગચ્છત, કે ગુરુ અને દ્રોણ પાંડવો અને કૌરવ સાથે કૌરવે ચ સહ આગચ્છત, સહ એટલે સાથે, ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે આવ્યા. તો મિત્રો જવાબ આવશે ડી, સહ એટલે કે સાથે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 10, એકલવ્ય દ્રોણાચાર્યમ કિમ અદર્શયત, એટલે કે એકલવ્યએ દ્રોણાચાર્યને શું બતાવ્યું. તો સ્વગુરુ દ્રોણાચાર્યસ્ય મૂર્તિમ, સ્વયસ્ય ઈષ્ટદેવસ્ય મૂર્તિમ, સ્વસ્ય કૌશલમ, બાણવિદ્યાયા ચમત્કારમ. તો મિત્રો જવાબ આવશે એ, સ્વગુરો દ્રોણાચાર્યસ્ય મૂર્તિ, એટલે કે પોતાના ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ. ત્યારબાદ મિત્રો 19મો પ્રશ્ન, એકલવ્ય કસ્ય પ્રતીકમ અસ્તિ, કે એકલવ્ય કોનું પ્રતીક છે. શક્તિ એટલે કે શક્તિનું, દ્રઢ મનોબલસ્ય એટલે કે દ્રઢ મનોબળનું, ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ, કે ગુરુની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું, દ્રઢતાયા આત્મશ્રદ્ધાયા ચ એટલે કે દ્રઢતા અને આત્મશ્રદ્ધાનું. તો મિત્રો જવાબ આવશે સી, ગુરુ શ્રદ્ધાનું અને આત્મશ્રદ્ધાનું, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12, એકલવ્યએ ખાલી જગ્યાની મૂર્તિ બનાવી. એકલવ્યએ ખાલી જગ્યાની મૂર્તિ બનાવી. એકલવ્યએ કોની મૂર્તિ બનાવી. આચાર્ય દ્રોણ, અર્જુન, વશિષ્ઠ કે કૃપાચાર્ય. તો મિત્રો જવાબ આવશે એ, આચાર્ય દ્રોણ. એકલવ્યએ આચાર્ય દ્રોણની મૂર્તિ બનાવી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, કુક્કુરમ ભસંતમ શ્રુત્વા કહ ધનુષ્યમ ઉત્થાપ્યતિ સ્મ, કૂતરાને ભસતો સાંભળીને કોણે ધનુષ્ય ઉપાડ્યું હતું. કૂતરાને ભસતો જોઈને કોણે ધનુષ્ય ઉપાડ્યું હતું. એકલવ્ય, કર્ણ, અર્જુન કે દ્રોણાચાર્યમ. તો મિત્રો જવાબ આવશે સી, અર્જુનમ. કૂતરાને ભસતો સાંભળીને અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 14, કુક્કુરહ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. કુક્કુર એટલે કે કૂતરો, તો કૂતરાનો સમાનાર્થી શબ્દ લખો. ગજઃ, ગજ એટલે હાથી, સ્વસા એટલે પોતાનું, શશકઃ એટલે સસલો, અને શ્વાન. તો મિત્રો જવાબ આવશે શ્વાન. શ્વાન એટલે કૂતરો, કુક્કુરહ એટલે કૂતરો અને શ્વાન એટલે પણ કૂતરો થાય. ત્યારબાદ પશી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. પશી એકદા એટલે એક દિવસ, સહ એટલે સાથે, શને શન એટલે ધીમે ધીમે. એ મિત્રો જવાબ આવશે બી, અનંતરમ એટલે પશી. તો પશી જે શબ્દનો સંસ્કૃત શબ્દ છે અનંતરમ. તો મિત્રો આ આપણે વિકલ્પો અને તેમના જવાબો જોયા. મિત્રો વિકલ્પો છે, વિકલ્પોની સાથે નીચે એમના જવાબ પણ આપેલા છે. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા, કૌંસમાં આપેલા શબ્દોનો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, એકલવ્ય ખાલી જગ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ, એટલે એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો. વેદવિદ્યા, ધનુર્વિદ્યા કે શસ્ત્રવિદ્યા. તો મિત્રો જવાબ આવશે વચ્ચેનું, ધનુર્વિદ્યા. એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા સહ એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ખાલી જગ્યા સહ એકલવ્ય એટલે કે એકદા, અધુના બહુધા કે એકદા. તો મિત્રો જવાબ આવશે એકદા. એકદા એટલે કે એકવાર તે દ્રોણાચાર્યની પાસે આવ્યો.
ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, ગુરુદેવ ખાલી જગ્યા મામ સ્વીકરું કૃપામ, કૃપયા કે કૃપયા? તો મિત્રો જવાબ આવશે સી, કૃપયા, કે ગુરુદેવ કૃપા કરી અને મારો સ્વીકાર કરો. ત્યારબાદ ચોથો, આચાર્યમ પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ ખાલી જગ્યા પાઠ્યતી, પાઠ્યામી કે પાઠ્યામ? તો મિત્રો જવાબ આવશે પાઠયામી, એટલે કે હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ ખાલી જગ્યા ન શક્નોતિ. દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ ખાલી જગ્યા ન શક્નોતિ કૃત્વા, કૃતમ કે કર્તુમ? તો મિત્રો જવાબ આવશે કર્તુમ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એકલવ્ય દ્રોણસ્ય ખાલી જગ્યા મૂર્તિમ અરચ્યત. એકલવ્ય દ્રોણે એક એકામ કે એકમ? તો મિત્રો જવાબ આવશે એકામ. એકામ એટલે કે એક, એકામ એટલે કે એક મૂર્તિ રચી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, કુકુરઃ તાન દ્રષ્ટવા ખાલી જગ્યા અભસત, અભસત કે અભસન? તો મિત્રો જવાબ આવશે અભસત. દ્રષ્ટવા ત્વા ય હોય એટલે અસ્તન ભૂતકાળનું રૂપ છે મિત્રો. ત્યારબાદ 8મો, એકલવ્ય ખાલી જગ્યા કુકુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યએ બાણમ, બાણેહી કે બાણેભ્ય? તો બાણેહી એટલે બાણો વડે, બહુવચનમાં રૂપ છે એટલે બાણો વડે. યદિ અસ્માસુ ખાલી જગ્યા અસ્તિ તહી કા આપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. આત્મશ્રદ્ધા, આત્મશક્તિ કે આત્મશ્રદ્ધા? આત્મશ્રદ્ધા. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મુશ્કેલ નથી. તો મિત્રો આ ખાલી જગ્યા અને તેના પ્રશ્નોના જવાબ થયા. ત્યારબાદ મિત્રો છેલ્લો જવાબ, ખાલી જગ્યા પૂરો. શબ્દોના આધારે વાક્યો બનાવો. નીચેના શબ્દોના આધારે વાક્યો બનાવો. પઠિતુમ એકલવ્ય મૂર્તિમ ધનુર્વિદ્યા પ્રતિમ. આગળ પણ મિત્રો આપણે જોઈ ગયા છીએ. પઠિતુમ એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. બીજું છે એકલવ્ય, તો એકલવ્ય એકદા દ્રોણાચાર્ય સમીપમ આગચ્છ. ત્રીજું મૂર્તિમ સહ પ્રતિદિમ મૂર્તિમ અનમત. ચોથું ધનુર્વિદ્યા એકલવ્ય સતતમ ધનુર્વિદ્યાયા અભ્યાસમ અકરોત. પ્રતીક એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીકમ અસ્તિ. ત્યારબાદ મિત્રો નીચે આપેલા વિધાનોના સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. તો પહેલું છે એકદા એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત, કે એક દિવસ એકલવ્ય દ્રોણાચાર્યની પાસે ગયો તો વાક્ય સાચું છે એટલે કે આવશે આમ. એકલવ્ય સ્વશિષ્યાન ધનુર્વિદ્યામ શિક્ષિતુમ ઇચ્છતિ, કે એકલવ્ય શિષ્યોને ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો? તો કે ના, એકલવ્ય શિષ્યોને ધનુર્વિદ્યા શીખવામાં ઈચ્છતો નહોતો. અર્જુન ધનુષ્યમ ઉત્થાપ્યમિ સ્મ, એટલે કે અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું? તો કે આમ, આમ એટલે કે આ અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. સહ કુકુર ગુરુ દ્રોણસ્ય મૂર્તિમ દ્રષ્ટવા અભસત, કે તે કૂતરો દ્રોણની મૂર્તિ જોઈને ભસવા લાગ્યો? તો કે ના, આ વાક્ય ખોટું છે. કૌરવો અને પાંડવોને જોઈને ભસવા લાગ્યો હતો. એકલવ્ય ઉદ્યમ્ય ઈચ્છાશક્તિ ચ પ્રતીકમ વર્તતે, કે એકલવ્ય ઉદ્યમ ઈચ્છાશક્તિનું પ્રતીક છે? તો કે ના. યદિ અસ્માસુ સ્વશ્રદ્ધા અસ્તિ તહી સાફલ્યમ સુલભમ ભવતી, તો કે હા, જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ કાર્ય એ દુર્લભ નથી, એટલે કે સફળ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 3 પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે હોમવર્કની અંદર તમારે આ PDF છે એ સ્વાધ્યાય ફેરબુકની અંદર લખી નાખવાનો છે.